ભાવનગર શહેરના વડવા પાળિયાદાર વિસ્તારમાં મેરડીમાના મંદિરે 12મો ભવ્ય પાટોત્સવ યોજવામાં આવ્યો, જેમાં 400થી 500 કુંવારિકા દીકરીઓને ગોયણી કરી હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના દર્શન કરી ભક્તો ભાવ મુક્ત થઈ અને અંતે ગરબે ઘૂમ્યા હતા. ખાસ કહેવાનું છે કે પ્રસાદી છે અને પ્રસાદીનો બગાડ ન થાય એનું ધ્યાન પણ તમારે જ રાખવાનું છે. તમે આવી ગયા છો? જમવામાં આવી ગયા? રસ પીતા હતા? સતત 12 વર્ષથી આપણે દર પાટોત્સવે નાના બાળકોને આ પ્રસાદીનું આયોજન કરીએ છીએ અને બાળ સ્વરૂપ જે ભગવાન સ્વરૂપ જે બાળકો છે એને